હું પટેલ યોગેશ્વરી બળદેવભાઈ વિજાપુર તાલુકાની પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર 2 માં મારી ફરજ બજાવું છું। હું અવલોકન શક્તિના વિકાસ ઉપર મારું ઇનોવેશન લઈને આવી છું। આ ઇનોવેશન કરવામાં મારી સમસ્યા એ હતી કે વિદ્યાર્થીઓને જે પ્રવૃત્તિ આપવામાં આવતી એ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ પૂરતો રસ નહોતા લેતા અને ધાર્યું પરિણામ જોવા મળતું નહોતું। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સમક્ષ ઓપ્ટિકલ ઇલ્યુઝનના ફોટા મૂકવામાં આવ્યા। તમે જોશો કે ઓપ્ટિકલ ઇલ્યુઝનના ફોટામાં શરૂઆતમાં તમને જે ચિત્ર દેખાય છે એ જ ચિત્રને થોડું ધ્યાનથી જોતા થોડુંક એમાં ચિત્ર બદલાય છે। અહીંયા તમને એક ચહેરો દેખાય છે અને એ ચહેરાને થોડું ધ્યાનથી જોતા તેનું અવલોકન કરતા તેમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે। આ ચિત્રમાં એક સરખા દેખાતા ઘોડા જ્યારે વિદ્યાર્થીઓ ખૂબ ધ્યાનથી જોવે છે, તેનું પૂરતું અવલોકન કરે છે, ત્યારે તેમાં ખ્યાલ આવે છે કે એ ઘોડામાં 3 પગવાળા ઘોડા અલગ તરી આવે છે, ત્યારે બાળક એને જોવાનો વધારે પ્રયત્ન કરે છે। એ જ રીતે આ ચિત્રમાં પણ એક ફેસ દેખાય છે અને એ ફેસમાં થોડું અવલોકન કરતા વિવિધ પ્રકારના પ્રાણીઓ નજરે પડે છે, પક્ષીઓ પણ એમાં જોવા મળે છે। આ ચિત્રમાં પ્રાણીઓ એક પ્રાણી પહેલા દેખાય છે અને અવલોકન કરતા એમાં બીજા વિશેષ પ્રાણીઓ જોવા મળે છે। આ ચિત્રની અંદર શરૂઆતમાં ફક્ત ગોળ દેખાતા ચિત્રમાં ધ્યાનથી જોતા અંદર એક આખો ચહેરો છુપાયેલો જોવા મળે છે। આવા કુતૂહલવશ ચિત્રો જોઈને બાળક અવલોકન કરવા માટે પ્રેરાય છે અને આ જ અવલોકન કરવા માટે વધુમાં વધુ પ્રયાસ કરે છે। જ્યારે વિદ્યાર્થીઓના આવા ચિત્રો જોયા ત્યારે એનું પરિણામ માટે, એના મૂલ્યાંકન માટે અમે આ રીતનું 2 એક સરખા ચિત્રો મૂકીને તેનો તફાવત બાળકને નોંધવા માટે કહ્યું। શરૂઆતમાં બાળકને થોડી મુશ્કેલી પડી, પણ ધીરે ધીરે તેના અનુભવના આધારે વિદ્યાર્થીએ આ ચિત્રોમાં જે તફાવત તેને જોવા મળ્યો એ તફાવત તેને સુંદર રીતે નોંધ્યો છે અને એ નોંધેલા ચિત્રોના તફાવત આ રીતે સુંદર પરિણામમાં અમને જોવા મળ્યા છે। આ પ્રવૃત્તિ સતત 4 વાગ્યા પછી રૂમના બુલેટિન બોર્ડ પર મૂકવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ રસપૂર્વક સાંજના ટાઈમના આનો ઉપયોગ કરે છે અને તેનું અવલોકન કરીને એની નોંધ પણ રાખે છે। આ પ્રવૃત્તિ કર્યા પછી વિદ્યાર્થીઓની વિચારવાની શક્તિમાં પણ વધારો જોવા મળ્યો, સાથે સાથે અવલોકન શક્તિમાં પણ સુંદર એવો સુધારો જોવા મળ્યો છે। એટલે આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થી ખૂબ જ રસપૂર્વક કરે છે અને દરેક શાળાની અંદર આનો વધુમાં વધુ ઉપયોગ થાય તેવી મારી અભ્યર્થના છે। પણ આપણે તો એનો જે સિરપ લિક્વિડ જ પીવાનું। બાય ટેક કેર, બેસ્ટ ઓફ લક। આ પ્રવૃત્તિના અંતે મૂલ્યાંકન માટે પેપરમાં આવતા આવા તફાવત, એક સરખા દેખાતા ચિત્રોના તફાવત બાળકો સમક્ષ મૂકવામાં આવે। બાળકો ધ્યાનથી આ ચિત્રોનો અભ્યાસ કરે છે અને એ ચિત્રમાં આવતા તફાવતને નોંધે છે, જેમાં આ રીતે એ ચિત્રો નોંધીને એનું મૂલ્યાંકન કરવામાં આવે છે। તો આ રીતે બાળકમાં અવલોકન શક્તિનો સારો વિકાસ જોવા મળે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।